એટલે ભાઈ ઘણા મારા ફ્રેન્ડ એમ કહે કે રવિના બેન તમે મજૂરીએ જાઓ દાડીએ જાઓ મતલબ કે કાયમે જાઓ હો તમે તો મારે એ બધાને કેવું કે ના ના ભાઈ અમે કાયમે નથી જતા અમે બગીચામાં ફરવા જઈએ ને તમે ખાલી અમારો બગીચો જોઈ લ્યો તમે એમ કહો કે વાહ રે વાહ આ છે અમારો બગીચો જોઈ લ્યો અને કાવ કહેવાય તમે કમેન્ટ કરજો અમે તો હે ને મોગ સમજીને વાઢવા આવ્યા હતા અમારા મજૂર બેઠા એ દેખાતા નથી જોઉં તો ખરી મારો દેર ઉભો એ જ એક દેખાય અમે આવ્યા હે મોગ વાઢવા મોગનો છોડવો ક્યાંય દેખાતો નથી અહીંયા બગીચામાં ફરવા જ આવ્યા આમ તમે જોઉં તો ખરી તમને ક્યાંય દેખાય છે આખું ખેતર છે ને ખડનું ભરાઈ ગયું છે એમાં નીકળ્યા કડવા ઝાડવા જ છે અને અમે પાછા નવીન જગ્યાએ જાય ને એમાં એક વકલનું ખડ તો હોય જ નહીં બધી અલગ અલગ વકલનું હોય એમાં કંઈક તો જો આમાં ફૂલિયા ઝાડવા હોય કંઈક વેલણી હોય કંઈક મોટું ધૂમડાવાળું ખડ હોય બાર આમાં જ્યાં જાય ને ત્યાં અમારે અલગ અલગ બગીચામાં જવાનું હોય એમાં વેલણીમાં પછી ફૂલ આવે એ બગીચાની વાત જ કંઈક અલગ હોય અને આજ તો આમાં નીકળ્યા કડવા ઝાડવા દેખાય છે ભાઈ જોઉં તો ખરી અમે તો આને કડવા ઝાડવા કહે તમે બધાને શું કહો એ ફટાફટથી કોમેન્ટ કરી દેજો ભાઈ અને અમે આ બગીચામાં ફરવા આવ્યા એટલે કે ઘટે જ નહીં ભાઈ જોરદાર મજા આવે હવે તમે બધા એમ ના કહેતા કે રવિના બેન તમે કામે જાઓ છો કામે નથી જતા ભાઈ અમે કાયમી બગીચામાં જ ફરવા જાય આ છે અમારો બગીચોની એક બગીચામાં નહીં જવાનો અલગ અલગ બગીચામાં ફરવા જઈએ તમે ખડ તો જો અને આ ખડનું નામ શું છે એ તમારે કમેન્ટ કરવાની છે અને ફટાફટી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે ભાઈ